નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 8 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 1 જે આપણું ચાલી રહ્યું હતું ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. તો સૌથી પહેલાં તો ભારતમાં યુરોપિયન પ્રજા આવી તો એની પાછળના રીઝન શું હતા, ફેક્ટર્સ શું હતા, એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા અત્યાર સુધીના લેક્ચર્સમાં કે ભાઈ કેટલી પ્રજાતિઓ ભારતમાં આવી તો યુરોપમાંથી, તો એ વસ્તુ પણ મેં તમને સમજાવી દીધેલી હતી. અને એ આવ્યા તો એની પાછળના કારણો શું હતા, એટલે કે રીઝન્સ, મેઇન ફેક્ટર્સ શું હતા, બુકથી એક હટકે જેને કહી શકાય કે આપણે અલગ રીતે સમજવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ જેમ કે મેં તમને હમણાં કીધું કે ભાઈ PDEDF, તો સૌથી પહેલાં પોર્ટુગીઝો આવેલા હતા, બરાબર છે. ત્યારબાદ ડચ, ત્યારબાદ અંગ્રેજો, ત્યારબાદ ડેનિશ અને ફ્રેન્ચો આવેલા હતા. તો આ રીતે સિક્વન્સ હતી. મેં તમને સિક્વન્સ પણ ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધેલી હતી. હવે તો કે નેક્સ્ટ ટોપિક આપણે સમજ્યા હતા કે ભાઈ આ લોકોએ ધીમે ધીમે બંગાળથી એનો જેને કહી શકાય કે શરૂઆત કરેલી હતી, કેમ કે ટ્રેડ ટુ ટેરિટરી, અર્થાત જેને કહી શકાય કે વ્યાપારથી લઈને એ લોકો જેને કહી શકાય કે રાજ કરવાની પેલામાં હતા, તો સંસ્થાનવાદ તરફ વળ્યા. એનું રીઝન પણ શું હતું, કેમ કે ત્યારના ભારતની પોલિટિકલ સ્થિતિ જે છે, પોલિટિકલ સિચ્યુએશન જે છે, એડમિનિસ્ટ્રેટિવ સ્થિતિ જે છે એ ખૂબ જ ખરાબ રહી હતી. કોઈ સેન્ટ્રલાઇઝ ગવર્મેન્ટ હતી નહીં. હા, મુગલ શાસકો હતા, પણ મુગલ શાસકોમાં મેં તમને સમજાવેલું હતું કે જે રીતના ઔરંગઝેબનું ડેથ થાય છે ત્યારબાદ બધું ધીમે ધીમે ડામાડોલ થવાની શરૂઆત થઈ જાય છે. તો બંગાળમાં આપણે જોયું કે ભાઈ અંગ્રેજો જે છે વેપારથી સંસ્થાન તરફ આ વસ્તુ આપણે સમજી ગયા હતા. એમાં પ્લાસીનું યુદ્ધ થાય છે, ત્યારબાદ બક્સરનું યુદ્ધ થાય છે. નેક્સ્ટ હવે આપણે આજે જોવાનું છે કે જેને કહી શકાય એંગ્લો મૈસૂર વોર અથવા એંગ્લો મૈસૂર બેટલ, હૈદર અલી જે છે મૈસૂરના, એની સાથે થાય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક જોઈ લઈશું મરાઠાનું યુદ્ધ, બરાબર છે, મરાઠા સાથેનું એનું યુદ્ધ. આ વસ્તુ આપણે આજે ડિસ્કસ કરી. અને ત્યારબાદ અંગ્રેજ શાસનનું વહીવટીતંત્ર. તો સૌથી પહેલાં તો બે મોટા ટોપિક આપણે જોઈ લઈએ, બરાબર છે. ટેક્સ્ટબુકમાં આપણને ખૂબ જ નાની જેને કહી શકાય કે નાના પેરેગ્રાફ સ્વરૂપમાં આપેલું છે, પણ કેમ કે આને સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા એક્ઝામ પર્સપેક્ટિવથી, તો સમજીને આપણે કરીએ તો વધારે સારું રહેશે. પણ તે પહેલાં જે લોકો હજુ સુધી પાછળના લેક્ચર્સ અથવા પાછળના વિડીયોઝ નથી જોયા એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે સિક્વન્સમાં લેક્ચર જોવાનું રાખો. તો પાછળના વિડીયોઝ જે છે, પાછળના પાર્ટ્સ અપલોડ થઈ ચૂક્યા છે ઓલરેડી, એને જોયા બાદ જ આ લેક્ચરને અટેન્ડ કરો તો વધારે તમારા માટે બેટર રહેશે. અત્યાર સુધી આપણે જોયું કે ઇન્ડિયા ઉપર, ભારત ઉપર 5 કંપનીઝ, બરાબર છે, એને ખાસ કરીને રાજ કરવાની કોશિશ કરી હતી. પોર્ટુગીઝ, ડચ, ઇંગ્લિશ, ડેનિશ, ડેનમાર્ક જેને કહી શકાય, અને એ ફ્રેન્ચ, બરાબર છે. આ લોકો જે છે એ ભારતમાં આવ્યા. એમાં સૌથી તાકતવર 2 કંપની આપણને એક ઇંગ્લેન્ડવાળી હતી અને ફ્રેન્ચ હતા, કેમ કે એનું રીઝન હતું કે પોર્તુગાલી હટતા ગયા, આ લોકો બી હટી ગયા. ડેનિશ તો અહીંયા એટલું બધું રોકાણ જ નથી, બરાબર છે. મેં તમને સમજાવેલું હતું. તો બચ્યા કોણ, તો કે ઇંગ્લિશ અને ફ્રેન્ચ, આ બે એકદમ અહીંયા કોમ્પિટિશનમાં હતા. હવે પણ એમાં પણ તમે જુઓ કે ફાઇનલી વોન્ડિવર્સનું યુદ્ધ થશે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં જેને કહી શકાય જોઈ ગયા. હવે કન્ફર્મ થઈ જશે વોન્ડિવર્સના યુદ્ધમાં કે ઇંગ્લેન્ડની બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની જે BEIC છે એ ફાઇનલી અહીંયા ભારત ઉપર રાજ કરવામાં સક્ષમ રહેશે. નોટ ઓનલી ફોર ટ્રેડ પર્પઝ, ખાસ કરીને વેપાર માટે જ નહીં, પરંતુ એક જેને કહી શકાય સંસ્થાનવાદ ઊભું કરવામાં પણ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનો મહત્વનો ફાળો અહીંયા હશે. કારણ કે ફ્રાન્સની કંપની જે છે એ ઘણા હદ સુધી તમે જુઓ કે હારી જાય છે અને એના ખાલી માત્ર 2 નાના પ્રાંતમાં જે છે એનું શાસન હોય છે. તો એ આપણને ખબર જ છે. ફ્રેન્ચ લોકો ક્યાં હોય છે, પુદુચેરીમાં હોય છે, બરાબર છે. તો ત્યાં સુધી એનું જેને કહી શકાય કે સીમિત રહી જાય છે. પણ હવે આપણે આગળ જોવાનું છે કે એંગ્લો જેને કહી શકાય કે મૈસૂર વિગ્રહ, તો એના માટે ખાસ કરીને આપણે એક ત્યારના ભારતનો મેપ આપણે સમજવું જરૂરી છે. તો એ આપણે અહીંયા સમજાવવાનું તમને કોશિશ કરું છું. રફલી મેપ અહીંયા જે છે એ ડ્રો કરું છું હું. ઓલરાઇટ, તો આપણને આઈડિયા હતો કે ભાઈ બંગાળમાં તો એ લોકોએ ઓલરેડી પગપેસારો કરી લીધો હતો, બંગાળ તો એ લોકોએ જીતી જ લીધું હતું. હવે એ લોકો ધીમે ધીમે સાઉથ ઇન્ડિયા તરફ આવશે, પણ ત્યારના પહેલાંનો તમને મેપ સમજાવી દઉં. હવે જો અહીંયા ક્યાંક ને ક્યાંક બહેમની રાજ્ય હતું, અહીંયા ક્યાંક ને ક્યાંક નીચે બહેમનીની નીચે ક્યાંક ને ક્યાંક વિજયનગરનું સામ્રાજ્ય હતું. એ આપણને બધાને આઈડિયા છે. હવે જો વિજયનગરનું છે ને એ ત્યારના ટાઈમ પિરિયડમાં કોઈ ડિસ્ટ્રિબ્યુશન નહોતું. વિજયનગર એક જેને કે ઇન્ટિગ્રેટેડ સ્ટેટ હતું, અથવા તો જેને કહી શકાય કે આસપાસના જેટલા પણ ક્ષેત્રો હતા એ વિજયનગરમાં આવતા હતા. એ સમયે બહેમનીનું રાજ્ય જે છે એ 5 રિજનમાં એનું ડિસ્ટ્રિબ્યુશન થયું, અથવા તો 5 ક્ષેત્રોમાં એને તોડવામાં ડિસ્ટ્રિબ્યુશન થયું એનું. એ આપણને આઈડિયા છે કે ભાઈ ખાસ કરીને કદાચ કોઈ સાંભળેલું હોય, અહેમદનગર, બીજાપુર, ગોલકોંડા, બીદર, બરાર, આ બધા. હવે એમાં બરારને તમે છોડી દો ને, તો બરારને છોડીને જે 4 ભેગા થશે ને એ વિજયનગર ઉપર એટેક કરશે, અને જેને કહી શકાય ફાઇનલી તાલીકોટનું યુદ્ધ થશે, બરાબર છે. તાલીકોટાનું યુદ્ધ થશે.
કદાચ આ બધી વસ્તુઓ તમારી ટેક્સ્ટબુકમાં નહીં આપેલી હોય, પણ સમજવા માટે આપણે એક બેકગ્રાઉન્ડ માટે સમજવા માટે જરૂરી છે. અને ફાઇનલી તમે જ્યારે સ્પેક્ટ્રમની બધી મોટી મોટી બુક્સ વાંચશો અથવા તો ગ્રેજ્યુએશનમાં તમે હિસ્ટ્રી જ્યારે કરશો ત્યારે પણ કામ લાગશે. તાલીકોટાનું યુદ્ધ થશે, હવે એમાં વિજયનગર ફાઇનલી હારી જાય છે. હવે વિજયનગરનું કેમ કે વિજયનગર હારી જાય છે તો વિજયનગરનું ક્લાસિફિકેશન થશે. મેં કીધું કે પેલા આસપાસના રીજન જે છે એ ઇન્ટિગ્રેટેડ હતા, હવે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એમાંથી જ એક બનશે મૈસૂર. લેટર સ્ટેજમાં એ મૈસૂર બનશે, જેને કહી શકાય કે કેમ કે એનું રીઝન છે. તો ચલો હવે બીજો આપણે મેપ સમજવાની કોશિશ કરીએ. બરાબર છે. તમે જુઓ કે અત્યારનું જે ગોવા છે એ ત્યારે પણ હતું, તો એ આ ગોવાનો એરિયા છે. ત્યારબાદ ઉપર જે છે એ પેશવાઓનું રાજ હતું. મૈસૂરનું રાજ્ય જે છે એ ગોવાથી થોડુંક નીચે આ બધો એરિયા જે છે મૈસૂરનો હતો. જે અત્યારના હાલનો જે કેરેલાવાળો એરિયા દેખાય છે એ ત્યારનું ત્રાવણકોર હતું. ટૂંકમાં અત્યારે આપણે એને કેરેલા કહીએ છીએ, એ ત્રાવણકોર હતું. ત્યારનું કર્ણાટક જે છે એ અત્યારનું તમિલનાડુ છે. આ જે રીજન મેં તમને ડ્રો કરેલો એ ત્યારનું કર્ણાટક છે. એટલે અત્યારે આપણે એને તમિલનાડુ કહીએ છીએ, પણ ત્યારે એ ટાઈમ પિરિયડમાં કર્ણાટક હતું. અને આ એરિયા જે છે ફાઇનલી મૈસૂર હતો. ત્યારબાદ આ જે આખો તમને રીજન દેખાય છે એ નિઝામનું રીજન હતું, હૈદરાબાદ હતું. હૈદરાબાદ બરાબર છે, અહીંયા સુધીનું હૈદરાબાદ હતું. પછી અત્યારે પણ તમે જુઓ, જિયોગ્રાફી તમે સ્ટડી કરતા હો તો તમને આઈડિયા હશે, ઉત્તરી સરકાર કોસ્ટલ લાઇન એવું તમને સ્ટડી કરવામાં આવશે ઈસ્ટર્ન ઘાટમાં. બરાબર છે. તો એ ઉત્તરી સરકાર શું હતું, તો કે આ જે એરિયા તમને દેખાય છે ને એ ઉત્તરી સરકારનો એરિયા છે. બરાબર છે. અને અહીંયા ઉપર જે છે એ બંગાળ, કેમ કે મેં તમને પહેલાં લાસ્ટ લેક્ચરમાં બી કીધેલું હતું, બંગાળ, બિહાર, ઓડિશા આની દીવાની રાઇટ કોને મળેલો હતો, BEIC ને. તો આ તમામ એરિયા જે છે અહીંયાથી ઉપરથી જે તમામ એરિયા જાય છે બંગાળ સુધી, એ બાંગ્લાદેશ, બંગાળ કયો, બિહાર, ઓડિશા કયો, આ બધો એરિયા BEICની કંટ્રોલમાં હતો અથવા તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કંટ્રોલમાં હતો. ઓકે, મેપને સમજવામાં થોડી તકલીફ થશે કેમ કે બુકમાં પણ મેપ આપેલો નથી. મેં રફલી ડ્રો કરવાની કોશિશ કરેલો છે. તેમ છતાં તમારી પાસે રફ પેજ હોય, કોપી હોય, તો એમાં તમે ખાસ કરીને મેપને ડ્રો કરી શકો છો. પાછું એકવાર તમને સમજાવી દઉં, થોડું આપણે કલર ચેન્જ કરી નાખીએ. બરાબર છે. તો પાછું એકવાર સમજાવી દઉં, આ ભારતનો મેપ છે ત્યારના ટાઈમ પિરિયડમાં 17મી સદીનો ભારતનો મેપ મેં અહીંયા ડ્રો કરવાની કોશિશ કરી છે. આ જે પહેલાં મેં તમને ગોવા કીધું એ અત્યારે બી ગોવા છે, ત્યારે બી એ ગોવા એ જ રીતે હતું, એ સિટીઝ હતું. હવે ગોવાની ઉપરનો જે એરિયા, અત્યારનો જે મહારાષ્ટ્રવાળો એરિયા છે એ ત્યારના ટાઈમ પિરિયડમાં મરાઠા તરીકે ઓળખાતો, એટલે કે મરાઠા શાસન અહીંયા હતું, પેશવાઓનો રાજ હતો ખાસ કરીને કહી શકાય. અત્યારનું હાલનું જે કર્ણાટક રાજ્ય છે એ ત્યારના ટાઈમ પિરિયડમાં મૈસૂરનું ભાગ હતું, અથવા જેને કહી શકાય એ મૈસૂરનું રાજ્ય હતું. મૈસૂર નીચે અત્યારે આપણે જેને કેરળ કહીએ છીએ એ કેરળ ત્યારના ટાઈમ પિરિયડમાં ત્રાવણકોર હતું. ઓલરાઇટ. અને અત્યારના હાલના ભારતમાં જે તમિલનાડુવાળો એરિયા છે એ ક્યાંક ને ક્યાંક ત્યારના ટાઈમ પિરિયડમાં કર્ણાટક કહેવાતું. જો કાર્નેટિક વોર્સ આવશે, કર્ણાટક સાથેના વિગ્રહ આવશે, યુદ્ધ આવશે. બરાબર છે. અને ખાસ કરીને મદ્રાસ છે, પુડુચેરી છે, એ બધું ક્યાં છે, એ બધું કર્ણાટકમાં સિચ્યુએટેડ છે. અર્થાત હાલના ભારતની વાત કરીએ તો તમિલનાડુ, પણ ત્યારના ટાઈમ પિરિયડનું કર્ણાટક. બરાબર છે. ઉપર તમે જુઓ તો ખાસ કરીને અહીંયા જે છે એ નિઝામનું રાજ હોય છે, એટલે કે હૈદરાબાદના નિઝામનું રાજ હોય છે. અહીંયા ઉત્તરી સરકારનો પાર્ટ આવેલો છે. આ ત્યારના સાઉથ ઇન્ડિયાની સિચ્યુએશન છે. હવે બંગાળમાં તો મેં તમને પહેલાં જ કીધું કે દીવાની રાઇટ્સ મળેલો છે, તો BEIC બંગાળ, બિહાર, ઓડિશાની દીવાની ધરાવે છે અથવા તો ત્યાં શાસન કરે જ છે. હવે જો ખાસ કરીને મેં તમને કીધું કે અહીંયા જે છે એ પહેલાં વિજયનગરનું ક્લાસિફિકેશન થશે અને લેટર સ્ટેજમાં એ મૈસૂર બનશે, તો આ આખો એરિયા જે છે એ મૈસૂર તરીકે ઓળખાય છે. હવે મદ્રાસમાં આપણને ખબર છે કે અંગ્રેજોએ કિલ્લેબંધી કરી હતી, મેં તમને કીધેલું હતું ફોર્ટ જોર્જ. ઓલરાઇટ. તો હવે જો ખાસ કરીને જેને મદ્રાસ ક્યાં આવેલું છે, તો કે કર્ણાટકમાં આવેલું છે. આ એરિયામાં મદ્રાસ આવેલું છે. હવે અહીંયા જે છે એ ફોર્ટ જોર્જ એનો કિલ્લો હતો. બરાબર છે. કલકત્તામાં ફોર્ટ વિલિયમ, મદ્રાસમાં ફોર્ટ જોર્જ. આ ફેક્ટ છે, યાદ રાખી લેવાનું. અને કલકત્તામાં જે ફોર્ટ વિલિયમ છે એમાં કિલ્લેબંધી કરાવી હતી, એટલે તો ખાસ કરીને પ્લાસીનું યુદ્ધ થયું હતું. મેપમાં આપણે પાછા જોઈએ. ફરી એકવાર કહું છું, રફલી મેપ છે, તમે તમારા પેપર ઉપર મેપ ડ્રો કરી શકો છો. રફલી મેપ બનાવવાનો છે. બંગાળમાં અંગ્રેજોની એન્ટ્રી થાય, બંગાળ, બિહાર, ઓડિશાની દીવાની મળી. હવે ખાસ કરીને કેમ કે દીવાની રાઇટ એની પાસે હતો, દીવાની રાઇટનો મતલબ શું થાય, ટેક્સ કલેક્શનનું કામ, રેવન્યુ કલેક્શનનું કામ, તો પૈસા એની પાસે આવવા લાગ્યા. હવે પૈસા આવશે ને એટલે શું કરશે, તો કે આર્મી પણ પાવરફુલ બનશે. બરાબર છે. એટલે આખો જે આ ઈસ્ટર્ન કોસ્ટ છે, આખો જે રીજન છે એને પોતાની અંડરમાં લઈ લીધો, કેમ કે આ લોકો જે છે ખાસ કરીને બ્રિટિશર્સ જે છે, નોટ ઓનલી બ્રિટિશર્સ બટ યુરોપની પ્રજાતિઓ જે છે એને કોસ્ટલ એરિયા ઉપર ખાસું ધ્યાન દીધેલું છે, જેથી કરીને બહારથી કોઈ આવે જ નહીં. તો આર્મી પણ સ્ટ્રોંગ બનાવી, કોસ્ટલ એરિયાને પણ મજબૂત કર્યો. બરાબર છે. એટલે આ BEICનું થઈ ગયું. નિઝામની જો મેં તમને વાત કરી કે આખો એરિયા નિઝામનો છે, હૈદરાબાદના નિઝામ. નિઝામ જે છે એકચ્યુઅલી ડરપોક વ્યક્તિ હોય છે.
એની પાસે એરિયા ખૂબ મોટો છે, પરંતુ ડરપોક વ્યક્તિ છે. એટલે જો આ ઉત્તરી સરકારવાળો જે આ રીજન છે, આ એરિયા છે, એ BEICને ગિફ્ટ કરી દીધો. કેમ? તો કે એ જોતો તો પોલિટિકલ સિચ્યુએશન જે રીતના બદલાતી હતી એ બધું એના ધ્યાનમાં હોય. એ ખાસ કરીને BEIC જે છે એ બંગાળને કેવી રીતે જીતું, બરાબર છે. સૌથી પહેલાં ચીટિંગ કરી. બક્સરના યુદ્ધમાં રિયાલિટીમાં જીતી ગયા હતા, બટ પ્લાસીના યુદ્ધમાં તો ચીટિંગ કરેલી હતી. બક્સરના યુદ્ધમાં એ લોકો જીતી ગયા. આટલી નાની ટીમ હોવાને છતાં પણ જીતી ગયા એ લોકો. ધીમે ધીમે દીવાની રાઇટ એને એક્વાયર કરી લીધો, લઈ લીધો, બરાબર છે. તો નિઝામ જે છે હવે એને ખબર પડી કે મારી ઉપર જ BEIC છે, અને કાલ સવારે કેમ કે આજે બંગાળમાં એને અટેક કરેલો છે, બંગાળ આખું લઈ લીધું, કાલ સવારે નિઝામને પણ હરાવી શકે અને નિઝામને પણ આખું હૈદરાબાદ લઈ શકે. તો ડરપોક વ્યક્તિએ જેને કહી શકાય કારણ વગર ગિફ્ટમાં આપી દીધું પોતાનો ઉત્તરી સરકારવાળો એરિયા. ઉત્તરી સરકારવાળો એરિયા પહેલાં હૈદરાબાદના નિઝામની અંડરમાં આવતો હતો, જે હવે આવશે BEICની અંડરમાં. એટલે કે આ ફ્રી દઈ દીધું. એટલે નિઝામ જે છે એવું વિચારે છે કે મારી ચિંતા ખતમ. ફ્રેન્ડશિપ કરે, એગ્રીમેન્ટ કરે, અને ખાસ કરીને પોતાનો એક નાનકડો જમીનનો ટુકડો જે છે દઈ દઈએ, બરાબર છે. એટલે શું થાય કે ખાસ કરીને એને ફ્રેન્ડશિપ તરફ હાથ વધાર્યો. મરાઠાની જો આપણે વાત કરીએ, પહેલાં BEICની મેં વાત કરી, નિઝામની વાત કરી. મરાઠાની જો આપણે વાત કરીએ તો મરાઠા આપણને આઈડિયા છે કે ખૂબ શક્તિશાળી હતા. પાણીપતના યુદ્ધમાં એની સારી એવી ભૂમિકા હતી. એટલે જો BEIC મરાઠા ઉપર અટેક કરશે એ પહેલાં ખૂબ વિચાર કરશે. કેમ? તો કે આની ઉપર અટેક કરશું તો કેમ કે મરાઠા ખૂબ પાવરફુલ છે, અને મરાઠા પાસે ફૌજ પણ, સૈનિકો જે છે એ પણ વધારે માત્રામાં હશે. હવે જો ખાસ કરીને લેટર સ્ટેજમાં આગળ જતાં મરાઠા ઉપર અટેક કરશે બ્રિટિશર્સ, પણ એ આગળ જતાં સ્ટાર્ટિંગમાં નહીં કરે. એટલે હવે BEIC જે છે એ ન તો નિઝામ પર કે ન તો પેશવા પર અટેક કરશે, કેમ કે મેં તમને કીધું કે મરાઠા પેશવા ઓલરેડી શક્તિશાળી હતા. એટલે BEIC માટે આ રસ્તો પણ અત્યારે બ્લોક છે. અત્યારે આ રસ્તો બ્લોક છે. નિઝામ હૈદરાબાદનો રસ્તો પણ અત્યારે બ્લોક છે. કેમ? તો કે ફ્રેન્ડશિપ છે, બરાબર છે. કર્ણાટક જે છે એમાં તમને પહેલાં જ કીધેલું હતું કે BEICનો ઓલરેડી ફ્રેન્ડ છે, કેમ કે મદ્રાસ ઉપર જ એમનો તો કિલ્લો છે, એનો ફોર્ટ છે. પોતાના કિલ્લા ઉપર તો કોઈ દિવસ અટેક થશે નહીં, બરાબર છે. એટલે કેમ કે લીઝ ઉપર જમીન લીધેલી છે. કર્ણાટકની જે મદ્રાસની જમીન છે એને લીઝ ઉપર લીધેલી હતી, એટલે એ એરિયા ઉપર તો ક્યારેય અટેક થશે નહીં અત્યારે હાલમાં. હવે ત્રાવણકોર જે છે એ પણ આનો ખાસ કરીને દોસ્ત છે, પહેલાંનો BEICનો દોસ્ત છે ત્રાવણકોર, બરાબર છે. ત્રાવણકોર ઉપર બી અટેક નહીં થાય, અને ડાયરેક્ટલી ત્રાવણકોર ઉપર અટેક થાય પણ નહીં, કેમ કે વચ્ચે હૈદરાબાદ છે અને કર્ણાટક છે, બરાબર છે. તો હવે મૈસૂર બચે છે. કોણ? તો કે એકમાત્ર મૈસૂર બચે છે. હવે એને દક્ષિણમાં પગપેસારો કરવો હશે, દક્ષિણમાં એને ધીમે ધીમે આવવું હશે, તો નેક્સ્ટ ટાર્ગેટ કોણ બનશે? તો કે માત્ર ને માત્ર મૈસૂર જ બનશે. મેં તમામ સિચ્યુએશન આ સમજાવી દીધી. મરાઠા ઉપર નહીં કરે, આ હૈદરાબાદ નિઝામ ઉપર નહીં કરે, બરાબર છે. કર્ણાટક તો એનો ફ્રેન્ડ છે, ત્રાવણકોર બી એનો ફ્રેન્ડ છે. બચ્યું કોણ? મૈસૂર. હવે મૈસૂરમાં ત્યારે કોણ હોય છે? તો કે હૈદર અલી નામનો શાસક હોય છે, બરાબર છે. હવે મૈસૂરની જો આપણે સૌથી પહેલાં તો વાત કરીએ ને, હવે મૈસૂર ઉપર અટેક કરશે BEIC, મૈસૂર ઉપર અટેક કરશે, પણ મૈસૂર ઉપર જો વિજયનગરનું ડિસ્ટ્રીબ્યુશન જ્યારે થાય છે ને, તો એના બાદ મૈસૂરનું ડેવલપમેન્ટ થાય છે. કેમ કે હૈદર અલી જે છે એ મૈસૂરની સેનામાં એક, જો થોડીક હિસ્ટ્રીમાં બેકગ્રાઉન્ડમાં જવાની કોશિશ કરીએ તો હૈદર અલી કોણ હોય છે? સૌથી પહેલાં તો હૈદર અલી ડાયરેક્ટલી કોઈ શાસક નથી હોતો, કોઈ રૂલર નથી હોતો. હૈદર અલી મૈસૂરની સેનામાં માત્ર એક સૈનિકના રૂપમાં આવ્યો હતો. ધીમે ધીમે એની સ્કિલ બેઝડ ના દમ પર એ ખાસ કરીને આગળ વધતો ગયો, અને 1761 સુધીમાં એ શાસક બની ગયો. તો આ રીતે એક રીતે તમે જોવા જાઓ તો હૈદર અલી જે છે એ પોતે જ એક સૈનિક હતો, અથવા તો હેડ હતો, સેનાપતિ ધીમે ધીમે બન્યો, અને ધીમે ધીમે પછી શાસક બની ગયો. હવે જુઓ, અને હા, ડિંડીગુલમાં ખાસ કરીને ફોજદાર પણ રહ્યો હતો. હવે મૈસૂરને ટાર્ગેટ શું કામ કરશે BEIC? મૈસૂરને ટાર્ગેટ કરવા પાછળનું રીઝન શું છે? બરાબર છે. વેઇટ કરો, જસ્ટ અ મિનિટ વેઇટ. જેમ કે આ ભારત છે, બરાબર છે. પાછું આપણે જોઈએ આ ગોવા છે, આ ઉપરનો મરાઠાવાળો એરિયા છે, આ મૈસૂરવાળો એરિયા છે, ત્રાવણકોર છે, આ કર્ણાટક છે, બરાબર છે. અને ઉપર જે છે આ નિઝામ હૈદરાબાદનું છે, અને ત્યારબાદ અહીંયાથી ઉપર BEIC સ્ટાર્ટ થઈ જાય છે. હવે આ લોકો BEIC જે છે એ મૈસૂરને ટાર્ગેટ કરવા પાછળના મુખ્ય રીઝન શું છે? તો કે મૈસૂરની અંદર સારું એગ્રીકલ્ચર છે, ટ્રેડ છે, એટલે કે વ્યાપાર છે, બંદરો છે. આપણને ખબર છે, ઇવન અત્યારે પણ આપણને ખબર છે, જે આ ફ્રેન્ચ લોકોની કોલોની હતી માહે, બરાબર છે. જો ફ્રેન્ચનું મુખ્ય હતું પુડુચેરી, પણ માહે જે છે એ પણ આ ફ્રેન્ચની અંડરમાં આવતું હતું. તો માહે ક્યાં પડતું હતું? મૈસૂરમાં પડતું હતું. તો માહે જે છે ખૂબ મહત્ત્વનું બંદર છે. ત્યારબાદ ચંદનના લાકડાઓનું વનો જે છે એ મૈસૂરમાં સારા એવા માત્રામાં હતા. એટલે કહી શકાય કે ભાઈ, કેમ કે ચંદનની કિંમત તો આપણને બધાને આઈડિયા છે જ. રેશમનો વેપાર પણ હતો, સિલ્કનો વેપાર પણ હતો. તો ફાઇનાન્શિયલ સ્ટેટસ જે છે આનું ખૂબ જ પાવરફુલ હતું મૈસૂરનું. હવે આ બધા કારણથી હૈદર અલીને પણ ખબર પડી જાય છે કે ક્યારેક ને ક્યારેક એના ઉપર અટેક થઈ શકે છે. તો એટલા માટે જ ઓલરેડી જ
જેને કહી શકાય કે બેકગ્રાઉન્ડ માટે જેને કંઈક પાવર માટે એને ઓલરેડી ડિંડીગુલમાં શસ્ત્રાગાર જે છે આધુનિક શસ્ત્રાગાર પણ બનાવ્યું હતું. આ એક ફેક્ટ છે, આ ક્વેશ્ચન પૂછાઈ પણ ગયો છે એક્ઝામમાં, બરાબર છે, કે મૈસૂરના મલબ હૈદર અલીએ જે છે એ ડિંડીગુલમાં આધુનિક શસ્ત્રાગાર બનાવ્યું હતું. ફ્રાન્સની એમાં ખાસ કરીને મદદ પણ લીધેલી હતી. આ સેમ બેઠો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. હવે ફ્રાન્સ જે છે એ આ લોકોની મદદ કરવાની કોશિશ કરી હતી. હવે ફ્રાન્સ જે છે એને પોતાની પાસે જેને કહી શકાય ટાઈમ ખરાબ ચાલતો હતો, કેમ કે ફ્રાન્સ ઓલરેડી લડાઈ કરતું હતું પોતાના દેશમાં, બરાબર છે. એટલે જો આ ટાઈમ પિરિયડમાં 1761ની આપણે વાત કરીએ ને તો પાણીપતની ત્રીજી લડાઈ થઈ હતી, અને એમાં પાણીપતની ત્રીજી લડાઈમાં એટલે કે મરાઠા અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે યુદ્ધ થયું હતું. એમાં મરાઠા હારી ગયા હતા. હવે હૈદર અલીનો ફાયદો છે, કેમ કે અત્યાર સુધી હૈદર અલી મરાઠાને ટેક્સ ચૂકવતો હતો. હવે એને ખબર પડી કે આમાં ફાયદો ઉઠાવી શકાય. હૈદર અલી જે છે એ મરાઠાને અત્યાર સુધી ટેક્સ પે કરતા હતા, પણ હવે કારણ કે મરાઠા જે છે એ ખાસ કરીને હારી ગયા, તો હવે હૈદર અલી જે છે એ ફાયદો ઉઠાવશે. હૈદર અલી જે છે એ મૈસૂરનો સૌથી ઘાતક દુશ્મન જે છે પેશવાત છે, બરાબર છે. અને જે મૈસૂર છે એની પાસે શાંતિનો ટાઈમ પણ મળી જાય છે. કેમ તો કે મરાઠા હારી ગયા છે, હમણાં મેન્ટલ સ્ટ્રેસમાં હશે, એને ત્યાં ખૂબ જ જેને કહી શકાય સેના વગેરે ખૂબ તૈયાર કર્યા. હવે મરાઠા જે છે થોડા ટાઈમ બાદ એટેક કરશે, અને ત્યારે BEIC પણ ફાયદો ઉઠાવશે, કેમ કે BEIC નિઝામને કહેશે ઉત્તર તરફથી મરાઠાએ તો અટેક કર્યો જ છે, હવે આપણે પણ અટેક કરી શકીએ છીએ. તો નિઝામ અને BEIC બંને જે છે એ ભેગા થઈ જશે. મૈસૂર જે છે એ પેશવાને 30 લાખ રૂપિયા દઈ દેશે, અને ત્યારબાદ પાછળથી હટી જાય છે. નિઝામને ધમકી ભર્યો, સંદેશો દીધો, તે પણ હટી ગયા. પણ BEIC એ મદ્રાસથી અટેક કર્યો, જેને પ્રથમ આંગ્લ મૈસૂર યુદ્ધ કહે છે. તો હવે આપણું પહેલું જે આંગ્લ મૈસૂર યુદ્ધ છે ને એની આ ભૂમિકા મેં તમને સમજાવવાની કોશિશ કરી. 1767-69માં આ વસ્તુ જે છે એ ખાસ કરીને થાય છે. એમાં BEIC જે છે ખૂબ ખરાબ રીતે હારી જાય છે. ફર્સ્ટ બેટલમાં BEIC હારી જાય છે. કોઈએ પણ ખાસ કરીને શરણ ન દીધી, અને તો નિઝામે દીધી કે તો પેશવાએ દીધી, બંને મૈસૂર સાથે એગ્રીમેન્ટ થયા હતા એટલા માટે. હવે BEIC એ મદ્રાસમાં પોતાના કિલ્લામાં ભાગી ગયા, પણ હૈદર અલી એ પાવરફુલ હતો એટલે શું કર્યું હતું કે BEICના કિલ્લામાં ઘૂસી જાય છે, અને BEIC જે છે એ ફાઇનલી શરણાગત થવું પડે છે. કેમ તો કે હારી ગયા છે, હવે શરણાગત થવા સિવાય એની પાસે કોઈ ઓપ્શન હતો નહીં, અને હૈદર અલી સાથે સંધિ થાય છે. કેમ કે આ સંધિ મદ્રાસમાં થાય છે, તો પ્રથમ યુદ્ધની સંધિ મદ્રાસની સંધિ કહેવાય છે. હવે જો જેટલી આમાં સંધિમાં શું હોય છે તો કે જે 2 વર્ષથી આ બધી લપચપ ચાલતી હતી, બરાબર છે, તો એમાં જે ક્ષતિ થઈ, એમાં જેને કંઈ ડેફિસિટ થયું, તે BEICને ભરપાઈ કરવું પડશે. બીજું તો કે મૈસૂર પર જો કોઈ પણ આક્રમણ કરશે, લાઈક મરાઠા કરી શકે છે, ત્યારબાદ કોઈ પણ અન્ય કરી શકે છે, બરાબર છે, તો BEICએ તેને સૈનિકની સહાય દેવી પડશે. આ વસ્તુ જે છે એ એગ્રીમેન્ટની સાથે પહેલો આંગ્લ મૈસૂર યુદ્ધ જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. 1775માં BEICનું જેને કહી શકાય કે મરાઠા યુદ્ધ થાય છે, તો ફર્સ્ટ એંગ્લો મરાઠા વોર થાય છે. BEIC મરાઠા પર અટેક કર્યો, જેથી મરાઠાનું BEIC પરથી માન ઉતરી ગયું, બરાબર છે. તો આ જ કારણ છે કે ખાસ કરીને મરાઠા યુદ્ધ ફર્સ્ટ એંગ્લો મરાઠા વોર જે છે એ થાય છે. હવે જો સેકન્ડ એંગ્લો મૈસૂર વોરની આપણે વાત કરીએ તો એમાં હૈદર અલી પ્લસ મરાઠા પ્લસ નિઝામ, અને એની સામે BEIC હોય છે. હવે સેકન્ડ એંગ્લો મૈસૂર વોરમાં શું થશે? હૈદર અલી, મરાઠા પ્લસ નિઝામ આ ત્રણેય એક ટીમમાં જશે, અને BEIC અલગ ટીમમાં, મતલબ આ ત્રણ અને પ્લસ BEIC સામસામે આ રીતના લડાઈ થશે. વચમાં નિઝામ અને મરાઠા જે છે એ ખાસ કરીને BEIC શું કરશે તો કે પોતાના ફેવરમાં લઈ લેશે નિઝામ અને મરાઠાને. એટલે જે પેલા ટીમ બની હતી BEIC, મરાઠા અને હૈદર અલી, એમાંથી મરાઠા અને નિઝામ જે છે એ ખાસ કરીને હટી જશે, અને એ BEICની ફેવરમાં વયા જશે. મતલબ આ બંને જે છે એ ઇનએક્ટિવ થઈ જશે. એક રીતે ફેવર તો ના કહી શકે, બટ હા ઇનએક્ટિવ થઈ જશે, એ રીતે આપણે કહી શકાય. કેમ તો કે હવે કોઈ રોલ નહીં કરે, એ રોલ પ્લે નહીં કરે કોઈ પણ. તો હવે મૈસૂર જે છે એના માટે થોડુંક અઘરું થઈ જશે. 1780થી 84માં આ સેકન્ડ વોર થયું. સ્ટાર્ટિંગમાં કેમ કે 4 વર્ષ છે, 80થી 84 એટલે જેને કહી શકાય 4 થી 5 વર્ષનો ટાઈમ પિરિયડ કહી શકાય. તો સ્ટાર્ટિંગમાં 1782 સુધી તો મૈસૂરના પક્ષમાં રહ્યા આ લોકો, મરાઠા અને નિઝામના લોકો. બાદમાં જે છે મુસીબત ધીમે ધીમે વધતી ગઈ. 1782માં હૈદર અલીની ડેથ થઈ જાય છે, અને એનો દીકરો આવશે ટીપુ સુલતાન. આ લડાઈ ચાલુ જ છે હજી, પણ ચાલુ લડાઈમાં હૈદર અલીનું કુદરતી રીતે ડેથ થઈ જાય છે, કુદરતી રીતે મૃત્યુ થાય છે, અને સડનલી દીકરો આવી જાય છે ટીપુ સુલતાન. હવે BEIC જે છે ખાસ કરીને ખૂબ જ સ્ટ્રોંગ થતી જાય છે. કેમ તો કે ફાઇનલી મરાઠા અને નિઝામે તેનો સાથ છોડી દીધેલું હોય છે. 1784 આવતા બંને ખાસ કરીને થાકી જાય છે. કોણ? તો કે BEIC અને પ્લસ જેને કહી શકાય કે આ ટીપુ સુલતાન. હવે ખાસ કરીને બંને લોકો એક સંધિ કરે છે, એને કહેવાય છે મંગલોરની સંધિ. મંગલોરની સંધિમાં શું હોય છે
બરાબર છે. મંગલોરની સંધિ. મંગલોરની સંધિ ખાસ કરીને બંનેને જે કોઈ પણ જીતેલા ક્ષેત્ર હશે એ બંને એકબીજાને પાછા આપી દેવાના છે. આ એગ્રીમેન્ટ થાય છે. પહેલીમાં થયું, સેકન્ડમાં પણ થયું સંધિ. હવે થર્ડ જો આપણે વાત કરીએ કે 1790થી 84માં પૂરું. હવે થર્ડ બેટલ આવશે 1790થી 92માં કે ભાઈ સોરી ટીપુ સુલતાન જે છે એ ખાસ કરીને ત્રાવણકોર ઉપર અટેક કર્યો છે. હવે આપણને મેં પહેલાં જ કીધું કે ત્રાવણકોર જે છે ક્યાંક ને ક્યાંક BEICનું જ હતું, અથવા તો જેને કહે છે કે એનું ફ્રેન્ડ હતું. તો BEICને બાનું મળી ગયું, ત્રાવણકોર માટે નહીં પણ પોતાના માટે બાનું મળી ગયું એટેક કરવા માટેનું. હવે ટીપુ સુલતાનની ખરાબ રીતે હાર થાય છે અને એની રાજધાની શ્રી રંગપટ્ટનમ સુધી પહોંચી જાય છે BEIC લોકો. હવે BEIC, નિઝામ અને મરાઠા, આ બે ભેગા, નિઝામ અને મરાઠા BEICની ભેગા થઈ જાય છે અને ટીપુ સુલતાન જે છે એ એકલું રહી જાય છે. એટલે સેકન્ડ વોરથી બિલકુલ ઉલટી સિચ્યુએશન આમાં બને છે. જો આનો પણ એક રીઝન છે, મરાઠા જે છે એ ખાસ કરીને શું કામ BEICની ફેવરમાં જાય છે, કેમ કે ટીપુ સુલતાન જે છે ખાસ કરીને એવું માનવામાં આવે છે કે ધર્માંતરણ જે છે કરાવતો હતો. અને મરાઠા લોકો તો જેને કહી શકાય કે પેશવા લોકો એ હિન્દુઇઝમને પ્રમોટ કરવાવાળા હતા. જ્યારે ટીપુ સુલતાન એક મુસ્લિમ શાસક હતો અને ધર્માંતરણ કરાવવાવાળો શાસક હતો. એટલે જે મરાઠા જે છે એ ખાસ કરીને BEICની સાથે જાય છે ટીપુ સુલતાનને હરાવવા માટે. નિઝામનું તો કંઈ નક્કી ન હોય, એને પૈસા દઈ દો તો એ કોઈ પણની ફેવરમાં જાય એવું કામ હતું નિઝામનું. પણ ફાઇનલી સંધિ થાય છે. 3 કરોડ રૂપિયા માંગે છે, બરાબર છે, કેમ કે એમાં ટીપુ સુલતાન હારી જાય છે એકચ્યુઅલી. 3 કરોડ રૂપિયા માંગે છે અને ત્યાં સુધી પોતાના 2 પુત્ર, ટીપુ સુલતાનના 2 પુત્ર જે છે એને કિડનેપ કરે છે. અને બીજીમાં શું થાય છે કે BEIC જે છે અને નિઝામ અને મરાઠા એની પાસે અડધી પ્રોપર્ટી જાય છે. એટલે કે BEIC અને નિઝામ અને મરાઠા એની પાસે અડધી પ્રોપર્ટી જાય છે. તો ખાસ કરીને આ રીતના તમે જુઓ કે ટીપુ જે છે એને ફ્રાન્સ પાસે પણ મદદ માંગી હતી. પણ ત્યારે મેં તમને કીધું એમ કે ફ્રાન્સ જે છે ઓલરેડી યુદ્ધ ચાલતું હતું ફ્રાન્સમાં પણ. એટલે એને કીધું કે અમારું પ્રોપર બધું સેટ થઈ જશે. ફ્રાન્સે એવું કીધું અમારું પ્રોપર બધું સેટ થઈ જશે, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક અમે તમારી મદદ કરશું. પણ બને છે એવું કે 1798માં આ જે કોમ્યુનિકેશન થતી હોય ત્યારના ટાઈમ પિરિયડમાં ચિઠ્ઠીની વ્યવસ્થા હતી, ચિઠ્ઠીથી આપણે થતું ને એ બધી વસ્તુ હતી. તો આ કોમ્યુનિકેશન BEIC પકડી લે છે અને ખાસ કરીને એમાં અરેસ્ટ કરી લે છે. હવે 1799માં ફ્રાન્સ મિસ્રથી હારી જાય છે, પણ અંગ્રેજોને આ ચિઠ્ઠી જે છે એની ખબર પડી ગઈ હતી કે ભાઈ ટીપુ સાથે પાછું યુદ્ધ કરશે. એટલે હવે ટીપુ જે છે, કેમ કે શું કરે છે ફાઇનલી, તો કે ટીપુ સાથે લડાઈ કરવી એના કરતાં બેસ્ટ ઓપ્શન એ હતો એની પાસે કે ટીપુનું મર્ડર કરી નાખવું. એટલે ટાર્ગેટ કરી લીધો અને ખાસ કરીને કોઈ પણ પ્રકારનું અંગ્રેજો રિસ્ક લેવા માંગતા નહોતા, એટલે ટીપુનું મર્ડર જ કરી નાખ્યું. અને ફાઇનલી ટીપુ જે છે એની હત્યા પણ થઈ જાય છે. એક રીતે તમે જુઓ કે થર્ડમાં તો હારી જ જાય છે, પણ ફોર્થ યુદ્ધ તો થતું જ નથી. કેમ તો કે ટીપુની હત્યા થઈ જાય છે. એટલે આમાં કોઈ પણ પ્રકારની સંધિ આવતી નથી. તો આ રીતના જેને કહી શકાય મૈસૂર વિગ્રહ શું છે, તો કે મૈસૂર વિગ્રહ કાંઈ નથી. ખાસ કરીને બંગાળ જે રીતના એક્વાયર કર્યું એ રીતના ધીમે ધીમે અંગ્રેજોએ મૈસૂરને એક્વાયર કરવા માટેની આ બધી લડત હતી. જોઈએ આપણે ટેક્સ્ટબુકમાં શું આપેલું છે, તો કે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા. આમાં ડેટ આપેલી છે 1767 to 69. સેકન્ડનું મેં તમને કીધું એમ કે 80 થી 84 5 વર્ષનો ટાઈમ પિરિયડ, લાસ્ટમાં 90 થી 92 અને 1799. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા. કેમ તો કે ભાઈ આ ખાસ કરીને સેકન્ડ વોર ચાલતી હતી ત્યારે 1782માં હૈદર અલી જે છે એનું કુદરતી રીતે મૃત્યુ થાય છે અને ત્યારબાદ ટીપુ સુલતાન આવે છે. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત જીતું, કોઈ પરિણામ એમાં આવ્યું નહોતું. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે 1782માં હૈદર અલીનું મૃત્યુ થાય છે. છેવટે બંને પક્ષે સંધિ થઈ જાય છે. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હારી જાય છે અને એને ભયંકર હાનિ થાય છે. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ, એકચ્યુઅલી એને ડેથ કરીને મતલબ મારી દેવામાં આવ્યો છે. અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું મૈસૂરમાં. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયા રાજવંશને સોંપ્યું અને એના ઉપર સહાયકારી સંધિ લાદવામાં આવી. જે આ બધી સંધિ છે, સહાયકારી સંધિને આ બધી વસ્તુ, એ બધું આગળ જતાં આપણને જાણવા મળશે. ઓલ રાઈટ. મરાઠા યુદ્ધમાં પણ કંઈક આવું જ થયું. હવે જો જે રીતના એને ખાસ કરીને મૈસૂરને કેપ્ચર કર્યું. હવે 1761માં પાણીપતનું જ્યારે ત્રીજું યુદ્ધ થયું, જેને કહે છે કે ઈરાદના અહેમદ શાહ અબ્દાલી સાથે મરાઠાઓની આપણે હાર થઈ હમણાં જ વાત કરી, બરાબર છે. એટલે પરિણામે મરાઠી સામ્રાજ્ય વિભાજિત, જેને કંઈ ડિવાઈડ થઈ ગયું.
આ વિભાજિત મરાઠા સામ્રાજ્ય સંધ્યા, હોલકર, ગાયકવાડ, ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું. આ રાજવંશો પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું, અથવા જેને કહી શકાય એનું હેડક્વાર્ટર, રાજધાની વગેરે જે કંઈ પણ આપણે કહી શકીએ એ પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો પણ થયા છે. પ્રથમ યુદ્ધ 1775 થી 1782માં સાલબાઈની સંધિ એમાં આપણે થઈ હતી 1782માં. બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત નથી થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803માં થી ઈસવીસન 1805 સુધીમાં થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજો મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1717 થી 1819 મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને ખાસ કરીને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. હવે આ વસ્તુ ખાસ કરીને કેમ કે આમાં ડિટેલમાં નથી આપેલું, તમારી 8મા ધોરણની ટેક્સ્ટબુક છે. મૈસૂરનું મેં તમને થોડું પણ ડિટેલમાં સમજાવવાની કોશિશ કરી, પણ મરાઠાનું મેં ડિટેલમાં નથી સમજાવ્યું. એનું રીઝન છે કે ડાયરેક્ટલી મૈસૂર પછી મરાઠાના નથી, હજી તો હૈદરાબાદ એટલે કે નિઝામ જે છે એનો પણ વારો આવે છે. ત્રાવણકોરને પણ કેપ્ચર કરી નાખે છે. કર્ણાટક આખું કેપ્ચર થઈ જાય છે. ત્યારબાદ મરાઠા કેપ્ચર થશે. ત્યારબાદ પંજાબવાળો રીજન જે છે કેપ્ચર થશે. ત્યારબાદ સિંધવાળો રીજન જે છે એક્વાયર થશે. આ રીતના તમે જુઓ કે ધીમે ધીમે કરીને એ ઓલમોસ્ટ ભારતીય ઉપમહાદ્વીપના ઓલમોસ્ટ જે ક્ષેત્રો છે એના ઉપર પોતાનું શાસન કરશે. પણ અહીંયા તમને ડાયરેક્ટલી આંગ્લ મૈસૂર અને આંગ્લ મરાઠાનું થોડું ઘણું ડિટેલ તો ના કહી શકે, બ્રીફલી ઇન્ફોર્મેશન અહીં આપેલી હતી, તો એ મેં તમને સમજાવવાની કોશિશ કરી. નેક્સ્ટ આપણે કેમ કે હવે અહીંયા આપણે ટેક્સ્ટબુકના હિસાબથી માની લેવાનું છે કે પૂરેપૂરા ભાગ ઉપર બ્રિટિશ ભારતની સત્તા સ્થપાઈ. તો હવે ત્યારબાદ અંગ્રેજ શાસન વહીવટતંત્ર કેવું હતું એ આપણે સમજવાની કોશિશ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. જે લોકોએ હજુ સુધી પાછળના લેક્ચર્સ નથી જોયા, પાછળના પાર્ટ્સ નથી જોયા, એ લોકોને ઓલરેડી જેને કહી શકાય કે પાછળના વિડીયોઝ જે છે એ જોવો, સિક્વન્સમાં જોવો તો તમને વધારે મજા આવશે અને વધારે સમજમાં આવશે. તે ઉપરાંત કોઈપણ પ્રકારનો ફીડબેક દેવાનો થતો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી, કોઈપણ નેગેટિવ ફીડબેક અથવા પોઝિટિવ ફીડબેક કોઈ પણ તમે ફીડબેક કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, શેર કરી શકો છો, તે ઉપરાંત લાઇક કરી શકો છો, જેથી કરીને મને મોટિવેશન મળે. અત્યારે આપણે સુધી રાખીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.